जय गुरु महाराज बधाई जय गुरु जय सदगुरु महाराज नी जय। प्रथम नमो गुरुदेवने जेणे आप्यु निज ज्ञान ज्ञान गोविंद ओळख्यान टળી गयो देह अभिमान तत्वसार त्रिलोकमान गुरु गोविंद करो आदि अंत मद एक छे हरि गुरु संत स्वरूप हरि गुरु संत कृपा करे हरे सकल संदेह परम पुरुष परमात्मा तासु लागे ने नेह विना हरि नहीं मळे ने करिए कोटि उपाय बीजा साधन याद रे हृदय सुध न था जेम जेम जीव छूटवा उधम करे तेम तेम बमणो बंधाय आप बड़े छूटे नहीं ने छोड़ावे सदगुरु भगवान की जय। सदगुरु शंकरा महाराज ने निरात महाराज ने सर्वे संतन की जय। આજે લુણીધર મુકામે પરમ પૂજ્ય સંત શિરોમણી એવા ભીમ બાપાની બીજી પુણ્યતિથિના નામ સ્મરણમાં હરિભક્તોએ અને આવા ઉમંગી ઉત્સાહી મહાપુરુષો ભેગા મળી અને અરસપરસ ભજન સત્સંગ અને જે કંઈ પણ દર્શનનો યોગ કરાયો એ બદલ સર્વે હરિભક્તોને મંડળને અને સર્વે આમંત્રિત મહેમાનોને મારા બધાને જય ગુરુ મહારાજ જય। આ પ્રસંગની શોભા વધારનાર અને આ મહિમાને બળ આપવાનું ભગીરથ કાર્ય એવા પ્રેમી અમારા ભોળારામ મહારાજ કોલડા જયદેવ બાપા ભોળારામ બીજા ભોળારામ મહારાજ અન્ય સર્વે નામી અનામી સંતો અને સુરતથી અને અહીંથી ગામે ગામથી પધારેલા હરિભક્તો આજે ભીમ બાપાના સંગનો લાભ દર્શનનો લાભ જે આગળ ભજનમાં કહેવાયું કે હંસા નૈણ ઠરેને નાભી હશે જેના દર્શનથી દુઃખ દૂર એવું વર્તમાન એવી રેણી કેણી ભીમ બાપાની આપણને જોવા મળી। હું પણ એમાંનો એક ભાગ્યશાળી કે મને આ ભોળારામ બાપાએ એમના સદેહે એમના વર્તમાનમાં એમના સાથેનો જે સમય દીપ્યો કદાચ ઘણા બધા ઘણું બધું બોલતા હશે પણ ભીમ બાપાએ ક્યારેય મારી આગળ સત્સંગ કર્યો નથી કે એમને માગ્યો પણ નથી એમને માગ્યો પણ નથી। અપદીપો ભવ એ અપદીપો ભવ અને જેમ નારદ ભક્તિ સૂત્રમાં જ્ઞાન પ્રાપ્તિના લક્ષણો શું તો આ જ્ઞાન થયું છે એવી ખબર કેમ પડે એના લક્ષણો શું તો નારદ ભક્તિ સૂત્રમાં એનું પ્રમાણ આપ્યું છે। યન લબ્ધો આ જેને ઉપલબ્ધ થયું છે યત જ્ઞાત્વા આ જેને જાણ્યું છે યત જ્ઞાત્વા યન લબ્ધો કે છે તૃપ્તો ભવતી એ પછી તૃપ્ત થઈ ગયો એને ક્યાંય કશું પૂછવાની જાણવાની જોવાની આ જગત આખું શું કરી રહ્યું છે એની કોઈ એને જરાય ઈચ્છા થઈ નહીં। चाह गई चिंता गई मनवा बेफिकर जिसको कुछ न चाहिए वो बादशाह के पास પછી એને એવી તૃપ્તિ થઈ ગઈ કે છે યન લબ્ધો આત્મા તૃપ્તો ભવતી
અમૃતો ભવતી, પછી એને જાણે એમ અમૃત પી લીધું હોય, અમર થઈ ગયો. હવે એને જન્મ મરણની કે કોઈ એને બીક કે ભય ભ્રાંતિ રહેતી. આ ખોડિયું આજે જવું હોય તો એ દાન કરવા કે છોડી દેતા એને એક સંશય માત્ર પણ થતો. આ ખોડિયાને લંબાવવાની પણ એની કોઈ અંદરથી ઈચ્છા રહી નથી. કેટલો બધો તૃપ્ત યત યન લબ્ધો યત જ્ઞાત્વા મુક્તો ભવતી તૃપ્તો ભવતી અમૃતો ભવતી કે છે. આને આ જ એની પરમ શાંતિ છે. અને એ લક્ષણો મેં ભીમ બાપામાં જોયા. ભીમ બાપામાં એવી સ્થિતિ હતી. અને આ બધા મહાપુરુષોએ કીધું કે જગત ગમે એવું એમની સાથે વર્તમાન કરે પણ એમને એમનું વર્તમાન બદલ્યું નથી. નાનો હોય મોટો હોય, જ્ઞાની હોય અજ્ઞાની હોય, ભલે એમનાથી આ બધા નાના હતા છતાં પણ એમને મોટા સમજીને એમને વ્યવહાર કર્યો છે. એ બધો વ્યવહાર અમે પણ નજરે જોયો છે. એ એવા હશે જ્યારે અમારે ભોળારામ મહારાજ જ્યારે અમને બહુ આગ્રહ કરે જમાડવામાં, મનવર કરે. આજે પ્રકાશભાઈ હતા તમે બચી ગયા. પ્રકાશભાઈ વારંવાર આંખ બતાવતા હતા, સાવધાન કરતા હતા કે એ અમુક વસ્તુ કેવી છે કે ભાવ કોઈનો કાબૂમાં નથી રહેતો. એ ભાવ ભક્તિ છે. જેને જે ગમી હોય એ ભક્તિ, કોઈને ભાવ ભક્તિ હોય, કોઈની પ્રેમ લક્ષણા ભક્તિ, કોઈની સેવા ભક્તિ. જો હનુમાનજીની સેવા ભક્તિ હતી, કોઈની ભાવ ભક્તિ હતી, મીરાની ભાવ ભક્તિ હતી. એને કૃષ્ણમાં ભાવ ભક્તિ જોઈ. અને જો તમે કૃષ્ણ અને રામમાં કઈ ભક્તિ હતી, કેવું જ્ઞાન હતું, એમનું વર્તમાન તમે જુઓ. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુતમ નમામિ. એ તમામ ભાવોથી પર રહી અને એમને વર્તમાન કર્યું છે. જ્યાં ખરાને ખરું કેવું ભરી સભામાં, સાહેબ દુશ્મનના વચ્ચે પણ, અને ભીષ્મ હોય તો એની ભૂલ કહી દેતા, દુર્યોધનની ભૂલ કહી દેતા, ધૃતરાષ્ટ્રની ભૂલ કહી દેતા. આખી સભામાં કોઈ ના બોલી શકતું કે તમે ખોટું કરો છો, પણ વચ્ચે આવીને કૃષ્ણ બોલ્યા. કેમ કે ભાવાતીતમ હતા. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ જેના. એ જ્યાં ફરે ત્યાં તીર્થ થઈ જાય, એવું જ એનું ઉચ્ચ વર્તમાન. આવું જ્યારે આપણે બધા એ માર્ગમાં, અને આપણને એવું મળી ગયું છે પાછું, જેવું કૃષ્ણને સમજાણું હતું, જેવું રામને સમજાણું હતું, એવું તમને મને લેશ માત્ર પણ વધઘટ નથી. આપણે કેટલા ભાગશાળી, કેમ કે જ્ઞાન ક્યારે નાનું મોટું ઊંચું નીચું હોતું. જેમ પ્રકાશ આદિ અનાદિથી પ્રકાશનું સ્વરૂપ એક ધારું એવું છે. અમારે અમનું નામ જ પ્રકાશ પાડ્યું છે. અને એ પ્રકાશ કેવું નામ પાડ્યું છે, નામ કેવું, કોને પાડ્યું, કેમ પાડ્યું છે? જ્ઞાનનું સ્વરૂપ છે. પ્રકાશ એ સ્વયં જ્ઞાનનું સ્વરૂપ છે. અને આ જ્ઞાન જ્યારે હિલોડા લેતું બંધ થાય, પણ પ્રકાશભાઈને સાવધાન રહેવાની જરૂર છે. મને આજે એમના પ્રશ્નો ગમ્યા. એમની જે લગ્ની છે હોવી જોઈએ, યુવાનો અવસ્થામાં અમુક પ્રશ્નોની જડી હોય, જ્ઞાન પણ હોય, પણ એ જ્ઞાનમાં બહુ સાવધાન રહેવું પડશે, એમાં વિવેક વધારવો પડશે. એટલે આમ તો એમનો વારંવાર એક પ્રશ્ન બધાને એમનો અંદરનો ભાવ હતો કે એવો કયો અનુભવ, અને એ તો એમનો નહીં, આદિ અનાદિથી. વિવેકાનંદ પણ આવું પૂછતા કે ડુ યુ નો હુ ઇઝ ધ ગોડ, કે છે તમે પરમાત્માને જાણો છો? જાણો છો તો મને જણાવી શકશો? આવો એમનો અડગ નિર્ણય હતો. આ વસ્તુ સમજવા જેવી છે. જાણવું સહેલું છે, પણ જાણીને જણાવી શકું, જેવું તમે જાણ્યું છે એવું મને જણાવી શકશો? આને ગુરુ કહેવાય. ગુરુ કેવું કે જેવું છે એવું. અને જ્ઞાન એટલે શું? જ્ઞાન કોને કહેવાય? કે છે ને કે જ્ઞાન એટલે શું? જે વસ્તુ જેમ છે એમ જાણવીને એનું નામ જ જ્ઞાન છે. આ નિરાંત બાપુના જ્ઞાનનો સાર છે. જે વસ્તુ જેમ છે એમ જાણવી, એની બીજી કોઈ ઉપમા આપી ના શકાય. જેમ છે એમ જે વસ્તુને જાણવી, અને ના જાણો તો સુધી બધું અજ્ઞાનને. જે વસ્તુ જેમ છે એમ એને જાણવી.
બોલો આ બધું જ શું છે? જ્યાં જ્યાં હું તો જોઉં રે મારા વાલાને નિહારું, વસ્તુ સ્વરૂપે વાલો રે સગળે રહ્યો વ્યાપી, સર્વે માં સરખું ભાષ્યું રે નથી નાનું કે મોટું, ઝીલમિલ જ્યોતિ પ્રગટી રે થયું અંતર યજવાનું. આવો મહાપુરુષોએ અનુભવ ગાયો છે. પણ રહીમન સાહેબ તો શું કહે છે? પ્રકાશભાઈને ઉત્સુકતાનો પ્રશ્નનો મને થોડો અણહારો આવ્યો એટલે રહીમન બાત અગમ્ય કી. રહેમન સાહેબ તો એવું બોલ્યા કે રહેમન બાત અગમ્ય કી. આ વાત કેવી છે? અગમ્ય કી. જે જાનતે બોલત નહીં અને જે બોલતે જાનત નહીં. રહેમન બાત અગમ્ય કી. શું કહે છે? જે જાનત તે બોલત નહીં અને જે બોલત તે જાનત નહીં. બોલો કેવી અટપટી છે. આ જ વસ્તુ ગંગા સતી ને પાનભાઈ ઘણીવાર હું કહું છું. સુરતમાં પણ આપ મેળાવડામાં હતા ને એમાંય મેં કહ્યું હતું કે ઘણીવાર ઘણું બધું ઘણા બધા બોલે અને એવું જ ભાવના જેમ તમારે તરવરાટ છે એમ પાનભાઈને પણ તરવરાટ હતો કે હવે મારાથી રહેવાતું નથી, છૂટા છૂટા તીર મારો બાઈસા મુझसे સહ્યા ન જાય. જમશે એમ હવે મને કે અમૃતનો કળશ પી દો, મને સમજાઈ દો, મને હવે તાલાવેલી મારાથી હવે રહેવાતું. કેટલા વર્ષોથી હું તમારી જોડે, પણ લો તમારે ને મારે હજુ એકતા થતી. શું ભેદ છે? શું વર્તમાનમાં શું ઉણપ છે? ત્યારે ગંગા સતી જવાબ શું આપે છે? એ જ ભજનમાં શું જવાબ આપે છે? બાણ રે વાગ્યાની તો હજુ વાર છે પાનભાઈ, બાણ રે વાગ્યાની તો હજુ વાર છે. વાગ્યા પછી બોલાય જ્યાં સુધી ખરેખર પ્રકાશભાઈ મસ્તક ઉતરી ગયા પછી બોલવાનું જ બંધ થઈ જાય. પછી ગુરુ શિષ્ય એક થઈ ગયા. પછી હું તું તે કશું રહ્યું જ નહીં. પછી સ્વયં પ્રકાશ સિવાય કંઈ રહ્યું તમારું જ નિજ સ્વરૂપ તમે. અને ત્યારે જ મૌન થઈ ગયા. બુદ્ધ મૌન થઈ ગયા, મહાવીર મૌન થઈ ગયા, ભલભલા મૌન થઈ ગયા. ના એટલે પાનભાઈ કહે છે કે જલ્દી મને કહી દો, એમને તાલાવેલી છે. પણ ગંગા સતી કહે છે કે હજુ તો તમારે વાર છે. કે હજુ તમારી અધીનતા, હજુ તમારામાં અધીનતા નથી આવી, સમર્પણ નથી આવ્યું. જાણવાની ઈચ્છા થવી એ તો એક મનનો પ્રગટ છે, પણ સમર્પણ થવું એ જુદી વાત છે. હજુ કે બાણ રે વાગ્યાની તો હજુ વાર છે. અને બાણ વાગશે ને એ દાડ સાહેબ શિષ્યને નહીં ગુરુને પહેલી ખબર પડશે કે તમને કેટલા બાણ વાગ્યા. બાણ વાગશે ને જે દાડે તમને જ્ઞાન થશે એ દાડ ગુરુને પહેલી ખબર પડશે. અને એ દાડ આંસુ બંધ નહીં થાય તમારે. વાણી તો વિરમી જશે પણ આંસુ બંધ નહીં થાય. આ જે દાડે આપણામાં આવી ગયું ને પછી તો બોલવા જો તો બોલાય જ નહીં. તમારી વાણી વિરમી જાય પછી તો આખો દિવસ ના બોલ્યા વગર પૂરો થાય ને તો એ સારું. સાહેબ તમે પતિ પત્નીમાં તમે જ્યારે પતિ પ્રત્યે સમર્પણ હોય ને અને એ પત્નીનું સ્વરૂપ એની સતીના લક્ષણો તમે જુઓ છે પછી તો બોલવાનું જ બંધ થાય. પછી તો શું કહે છે ગંગા સતી ને પાનભાઈ? પછી કે તો બોલવાનું બંધ થાય અને વર્તવાનું ચાલુ થાય. શું થાય? બાણ રે વાગ્યા પછી બોલવાનું બંધ થાય અને વર્તમાન. પછી તો લોટી જવું, વરી જવું. કે છે ને વારી જાવું રે, બલિહારી જાવું રે, મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ આગન આયા રે, મેં વારી જાઉં રે.
સાહેબ તમારા પિતા આગળ તમે ના બોલી શકો. તમારા પિતા આગળ, પિતા એ પરમાત્માથી કમ નથી. એમનેમ 4 વેદે શરૂ નથી કર્યું માતૃદેવો ભવ. 4 વેદ ભક્તિ ક્યાંથી શીખવાડે છે? માતૃદેવો. આત્મા પરમાત્માની ભલે તમને આખા બ્રહ્માંડમાં એકતા થઈ ગઈ, પણ માતામાં દેવત્વ પ્રગટ થાય. પ્રગટ તો છે જ, પણ તમારી પડદો ખુલે એ દાડે માતૃદેવો પિતૃદેવો ભવ. રામે વર્તમાન કરી બતાવ્યું. રામે ક્યાંય સત્સંગ કર્યો નથી. હમણાં ગુણપતિનો મહિમાબેનને ગાયો. ગણેશજીનું સ્થાપન કેમ થઈ ગયું? કેમ કે એમને વર્તમાન કરી બતાવ્યું. કાર્તિકેય આમ ગયા અને પેલામને વર્તમાન કરી બતાવ્યું. તરત જ વર્તમાન કર્યું, નહીં કે આશીર્વાદ. આખા બ્રહ્માંડમાં સૌથી પહેલી પૂજા તમારી થશે સાહેબ, જે દાડ તમે ગુણો ધારણ કરશો. આમ તમે ભાવાતીત છો, ગુણાતીત છો, પણ સાહેબ નિર્ગુણ પણ સાકાર સ્વરૂપ ધારણ કરીને આખા જગતને સંદેશો આપે છે વર્તમાન કરીને. કેમ કે બધા જાણે છે કે વાણીમાં બોલવાથી જેટલો પ્રભાવ નથી પડતો એટલો વર્તમાનથી પડે છે. વર્તમાનથી શિખામણ વધારે લાગુ થાય છે. જેમ જેમ વર્તમાન વધે એ વર્તમાનવાળું સ્વરૂપ એટલે ભીમ બાપા. ભીમ બાપાના સાથે સમય ઓછો કહેવાય. હું તો 2 હાથ જોડીને ઘણીવાર વિનંતી કરી હતી કે એકવાર મને મારા દ્વારે પણ તમારો પગલો થાય. ભોળા બાપા કેટલી વાર કીધું તમને કે જો એકવાર બાપા લાવો, એકવાર કે એમાં એવું થાય કે જોતરે જોતામાં દિવસો વયા ગયા પાનભાઈ, અચાનક અંધારા. ઘણું વાર ઘણું. હા, એટલે ઘણીવાર વસવસો થઈ જાય સંતોને સેવાનો, સંતોની સેવાનો લાભ લેવાનો. એક એક પલ તારી લાખ સવાની, જોજે જોજે જિંદગી. પલ પલ આપણે આવા મહાપુરુષોના સેવામાં જાય એનાથી અધિક કોઈ કમાઈ નથી. જ્ઞાન પ્રાપ્ત થયા પછી વર્તમાન ચાલુ થઈ જાય. એ ઘડીથી જ વર્તમાન. એટલે તો આપણે તરત વર્તમાન કરવાનું. ઉપદેશ પચ્યો નથી, વર્તમાન શું કરવાનું? ત્યાં જ વર્તમાન કરી બતાવવાનું. હવે તન મન ધન આપ્યાનું હવે તમારું પ્રમાણ દેખાશે. તમે જેવું વર્ષો એવું હવે તમારે ખબર પડશે. પેલું તો બોલ્યા હતા, વાણીમાં હતું. એ તો વાણીમાંથી તમે હવે ખબર પડશે. પહેલા જ દાડે દાળો ઉગન તમે શું કરો છો? અરે સંગત કરો તો તમે એવાની કરો જેનો બદલાય નહીં વર્તમાન. જે બોલ્યા હતા એ જ જો જ્યારે બીજા દાડે દેખાય ને તો સમજવાનું અપદીપો ભવ અને પ્રગટ થયું છે. એ ગંગા સતીન પાનભાઈ સાવધાન કરે છે કે તમારે મારે હાલ આપણને લાગુ પડે છે એ સંદેશ. આપણે પણ કોનો સંગ કરવો જોઈએ કે સાહેબ જેનો બદલાય નહીં વર્તમાન છે, જેનો બદલાય નહીં વેણ. રાત્રે શું બોલ્યા હતા એ જ સાહેબ છેલ્લા શ્વાસ સુધી પ્રાણ છૂટે પ્રાણ જાય પર વચન ના જાય. રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર. હવે દેહ હાટે પણ દેહની પણ પરવા કર્યા વગર છે ને ધર્મ તાપ્યો છે. એના આજે ભજનો ગવાય છે, એના પાળિયા પૂજાય છે, એની તિથિઓ પુણ્યતિથિઓ. પછી તો વર્તમાન કરવાનું આવે. એટલે ગંગા સતીન પાનભાઈ કહે છે કે સંગત કરો તો તમે એવાની કરો જેનો બદલાય નહીં વર્તમાન, જેનો બદલાય નહીં નેણ અને વેણ. આ તો બ્રહ્મ વિદ્યા છે સાહેબ. એક ખાલી વ્યવહારમાં પણ એક શાળાની વિદ્યા, તમે નિશાળમાં ભણ્યા હોય ને એટલું પણ વર્તમાન થાય ને તોય સાહેબ તમારે કહેવાય બીજે જવું પડે. શાળામાં પણ ભણેલું જો વર્તમાન થાય. આ તો બ્રહ્મ વિદ્યા છે. આ દેશનો મહિમા તો કંઈક અલૌકિક છે. વ્યવહારિક સત્તાની વાતો તો બધી જુદી છે, પણ આ દેશમાં તો પછી તો તમે જે કરો ને એ ધર્મ થઈ જાય પ્રકાશભાઈ. પછી તો તમે જ્ઞાનમાં પછી જે કરો એ ધર્મ થઈ જાય. તમે બોલો એ ગ્રંથ થઈ જાય. અને તમે જે વર્તમાન કરો એ ઇતિહાસ રચાઈ જાય. આજે જો મહાપુરુષો વર્તમાન કરીને જે છે એને તો આપણે ઈષ્ટ માનીએ છીએ. એમની તો આપણે પ્રતિમાઓ મૂકી છે. એમના આજે તીર્થ બન્યા છે, ધામ બન્યા છે. એ અંધશ્રદ્ધા નથી, પણ એને એવું વર્તમાન કરી બતાવ્યું છે માટે એની પ્રતિમા છે. એ અંધશ્રદ્ધા એ જ્ઞાની સમજે છે કે આની કેમ પ્રતિમા છે.
આનો કેમ મહિમા છે? આજે ભીમ બાપાનું આજે પ્રતીક હોય, ફોટો હોય તો કેમ છે કે એવું એમને બોલ્યા હતા, એવું વર્તમાન કરી બતાવ્યું, એટલે આપણને પ્રેરણા જગાડે છે, આપણને બળ આપવા માટે કે એ કરી શકતા હોય તો આપણે કેમ નહીં? એમને કરી બતાવ્યું તો આજે આપણા આદર્શ થઈ ગયા. આજે આપણા હાથમાં આવ્યું છે. આજે શું આવ્યું છે? હાલ તમારા મારી કસોટી ઉપર છે. હાલ આપણું જ સાવધાન સાચવવાનું છે, બીજાનું નથી. બીજામાં તો કહેવાય, બીજાનું કહેવાય કશું જોવાનું જ નથી કે સાંભળવાનું નથી સાહેબ. હવે તો ડગલે ડગલે યજ્ઞ ફળ હોય, સામૈયા હરિગુરુ સંતના, મન રે સંત સેવીને હવે તો તમારે મારે વર્તમાન કરવાનું છે ને ડગલે ને ડગલે કરવાનું છે. ડગલે ને પગલે શું કરવાનું છે? વર્તમાન કરવાનું છે, વર્તી બતાવવાનું છે. સમયા સંતના કઈ રીતે થાય, વિવેક કઈ રીતે થાય. આજે વિવેક ઘણીવાર આમાં હું નથી માનતો કોઈ અજ્ઞાની હોય, કદાચ વાણી વર્તન વ્યવહાર, કદાચ બોલવાની શૈલી જુદી જુદી હોય, ચાહે ભોળા બાપા બોલે, જયરામ બાપા બોલે, આ બોલે, આ બોલે, પણ જ્ઞાન જો જ્ઞાન ના થયું હોય તો તમે હું હોય જ નહીં. આ સભામાં હોઈએ. આજે તમારું હોવું એ તમારો પ્રકાશ છે, તમારું જ્ઞાન તમને અહીંયા લાવે છે. અને આવા મહાપુરુષો આપણને એવા સમર્થ મળ્યા. હવે તો હું એ ના પાડું છું કે ભાઈ હવે તો મારે બોલવાનું ઓછું કરવું પડે. હવે તો હું વારંવાર ઘણી વાર કહું છું, બધા કે કલાક બોલજો, એટલે મેં તો કલાક તો હનું બોલાય. કેમ કે આ દેશ જ્ઞાનીઓનો દેશ એ વર્તમાનનો છે. વર્તમાન એવું આપણે બધાને મળે એવું, પણ ભાવે કરીને આપ સૌની આર્તતા, જિજ્ઞાસા, મુમુક્ષુના માટે ઘણીવાર અધિકારી ભેદે, ઘણીવાર ભૂમિકાને અધિકારીના ભેદે કરીને આપણે ઘણીવાર સત્સંગ કરવો પડે, કહેવું પડે. બાકી ખરેખર જ્ઞાનીમાં તો એકવાર બે મહાન સંતો જે તે સમયે વર્તમાનના યોગાનુયોગ આવા કોઈ ગામમાં ભેગા થઈ ગયા અને બધા બંનેના શિષ્યોને એવું લાગ્યું કે આજે તો હાલ વર્તમાનમાં ભૂમિ ઉપર આવા મહાન બે વિભૂતિ યોગ થયો છે, આજે તો બેની જ્ઞાન ગોષ્ઠી સાંભળવાની બહુ મજા આવશે. બધા તાલાવેલી હતી, બે જણા બધી સભા ગોઠવાઈ ગઈ, બે જણા બેઠા, બસ એકબીજાને સામું જોયું, મૌન રહ્યા. એક દાડો ગયો, બે દાડા ગયા, 3 દાડા ગયા, ચોથા દાડે વિદાય લીધી, પણ બે બોલ્યા જ નહીં. બે એક શબ્દ બોલ્યા નહીં. બેની દશા કેવી હશે બોલો, વિચાર કરો. આવો યોગ, આવી બધી પ્રેરણાદાયી પ્રસંગો આપણને વાગોળવાથી, જોવાથી એવું થાય. અને મહાપુરુષો વ્યવહારિક સત્ય બોલ્યા છે ઘણું બધું. એક ચરણ સાથે આપણે આગળ વધીએ. ખૂબ ભાવથી બધા ઝીલાવજો, પ્રેમથી ઝીલાવજો બધા. બોલો સદગુરુ મહારાજની જય. જાગ્યા ભાગ્ય મારા રે, ગુરુ મારા ઘેર આયા. જાગ્યા ભાગ્ય મારા રે, કોઈ દાડો કોઈ શિષ્યએ કોઈ ગુરુને હોદ્યો નથી સાહેબ. ગુરુ જ શિષ્યના ત્યાં આવ્યો છે. તમે જોજો આખા ઇતિહાસમાં અને હાલ વર્તમાનમાં કોઈ શિષ્યની તાકાત નથી ગુરુને શોધી શકે. શોધી શકે તો સાહેબ કહે છે ને, કૃપા હોય મારા ગુરુદેવની તો ભક્તિમાં આવે, દયા હોય મારા ગુરુદેવની. આ તો કોઈ મહારાજની તમારા મારા ઉપર દયા છે, બાકી શિષ્યની કોઈ દાડો તાકાત નથી. અંધારું ક્યારેય પ્રકાશને ના ખોલી શકે, ક્યારેય કોઈ દાડો. પણ દયા હોય મારા ગુરુદેવની તો ભક્તિમાં આવે. કે છે જે દાડે સાહેબ તમારા મારા જીવનમાં સામે ચાલીને મહાપુરુષો આવે, એન કેન પ્રકારે યુક્તિ કરીને, તો
તો તમારું ભાગ્ય ઉદય થયું સમજવાનું. કે છે જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેર આયા, જાગ્યા ભાગ્ય મારા રે સર્વે કાપ્યા રે અવિનાશી ઓળખાયા, સંશય સર્વે કાપ્યા રે અવિનાશી ઓળખાયા. પશુમાંથી મનુષ્ય કીધો 84 થી ઉગારી લીધો, 84 થી ઉગારી લીધો. ખોડે લીધો રે ગુરુ મારા ઘેર, યા ગુરુએ ખોળે લીધો રે ગુરુ મારા ઘેર આયા. તો સમ થયો નાનો મોટો, નીચ નવ માનો, ઊંચ નીચ નવ માનો. યા ઉગ્યો અનુભવ ભાનો રે ગુરુ મારા ઘેર આયા. અયા જાગ્યા ભાયગ મારા રે ગુરુ મારા ઘેર આયા. ક્યાંથી બોલે બોલનારો, ક્યાંથી બોલે એના ભેદ ખોલે, એના ભેદ ગુરુ ખોલે. પોતાના તોલે રે ગુરુ મારા ઘેર યા, કર્યો પોતાના તોલે રે ગુરુ મારા ઘેર આયા. પણ કદા તન પણ ધન અર્પણ કરી, આપો આપ જોયા હરી, આપો આપ જોયા હરી. જોતા રહ્યો ઠરે રે ગુરુ મારા ઘેર, જોતા રહ્યો ઠરી રે ગુરુ મારા ઘેર આયા. અયા જાગ્યો ભાયગ મારા રે ગુરુ મારા ઘેર આયા. તરણા ઓથે પોતે હતો, તરણા ઓથે લક્ષ્ય પોતે, નામ રૂપ લક્ષ્ય પોતે. યો ચોથે રે ગુરુ મારા ઘેર યા, પ્રગટ થયો ચોથે રે ગુરુ મારા ઘેર આયા. ગુરુ ચરણે શીશ ધરી, મોત પેલા ગયો મારી, મોત પેલા ગયો મારી. અમે ઠરી રે ગુરુ મારા ઘેર આયા. સુરતા નામે ઠરી રે ગુરુ મારા ઘેર આયા. ત્યાં જાગ્યો ભાયગ મારા રે ગુરુ મારા ઘેર આયા. વા ગુરુજીના શબ્દો એવા, વા મુખમાં સાકર જેવા. એવા રે ગુરુ મારા ઘેર આયા. પ્રભાત મીઠા મેવા રે ગુરુ મારા ઘેર આયા. સદગુરુ મહારાજની